ફાઇનલી અહીંયાથી આપણે ફાઇલ લઈ લીધી છે અને ગઈ છે તો અંકલ નીકળે છે. હેલો માય ડિયર ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ બધાને. સવારમાં આપણે અત્યારે રીડિંગ કરી રહ્યા છે. તમે જોઈ શકો છો. જો સર લેસન બહુ બધું આપેલું છે, પતતું જ નથી યાર. કેટલું વાંચવાનું, ઊંઘ એ બહુ બધી આવે અને વાંચવાનું એ બહુ બધું. અત્યારે 8 વાગ્યા છે. 8 વાગે લેક્ચર છે મારો મેથ્સનો, અને વિચાર્યું છે કે આજે મેથ્સનો લેક્ચર આપણે ઓનલાઈન ભરીશું, કારણ કે ત્યાં જઈશું પછી પાછા રીડિંગ કરવાનું છે બહુ બધું. ખબર નહીં આજે શું થશે અમારું. સર બહુ જ લડવાના છે, એ પત્યું જ નથી યાર. કેટલું પતાવવાનું કે નહીં વસાતું એટલું બધું યાર. તો અત્યારે આપણે રેડી કરીએ થોડો સમય, સર આવે ત્યાં સુધી, અને જોઈએ આપણે કેટલું સુધી રિવિઝન થાય છે, કેટલું સુધી આમ એમસીક્યુ બધા પતે છે. મારે તો કેટલા બધા પતાવવાના યાર, બહુ જ બધું કામ પતાવવાનું રહી ગયું છે અત્યારે. તો વાંચીએ અત્યારે, અને હું ભાઈ પી આવ્યો છું ઉપર જઈને, અને ફાઇનલી આપણે વર્ક કરી રહ્યા છે અત્યારે. અને રૂમનો બી કંઈક આવો થઈ રહ્યો છે. જો બધા ઉઠી ગયા છે ભાઈઓ, અને ભાઈ પણ સાપી ગયો છે. તો ચલો અત્યારે રીડિંગ કરીએ થોડો સમય, અને પછી લેક્ચર અટેન્ડ કરીએ. તો ચલો તો ભાઈઓ અત્યારે આપણે આવ્યા છીએ ઝેરોક્સ કરાવવા માટે, અને ઝેરોક્સનો ઓર્ડર આપી દીધો છે. તો ઝેરોક્સ કરાવીએ આપણે અત્યારે, અને ભાઈ લોકોને બી ફોન કરીને પૂછી લઉં, એમને બી ઝેરોક્સ કરવા માટે કહી દઉં, તો એ બી કરશે ફટાફટ. અને જમવાનું અહીંયા બહુ જ જોરદાર બધા મળે છે, તો બધા જમે છે અત્યારે, અને આપણે પ્રિન્ટ કરાવી દઈએ ફટાફટ. આપેલું જ છે આપણું પ્રિન્ટ માટે. તો અત્યારે પ્રિન્ટ નીકળે છે ભાઈબંધોની. મારી તો ક્યારેય નીકળી ગઈ છે, તો હું તો વેટ જ કરું છું એમની પ્રિન્ટ નીકળે એટલે પછી આપણે જઈએ નીકળીએ ફટાફટ. અહીંયાથી વાંચવાનું બી બહુ બધું છે. ફાઇનલી ભાઈ લોકોની પ્રિન્ટ નીકળી ગઈ છે. તો અંકલ નીકળે છે પ્રિન્ટ. જો કલર પ્રિન્ટ આજે કરાવી છે. ડેલી તો આપણે બ્લેક એન્ડ વ્હાઈટ કરાવતા હોઈએ છીએ, પણ આજે કલર પ્રિન્ટ કેવો મજા આવે જોઈએ. જો ફોટોગ્રાફી બહુ જ જોરદાર આપેલી છે કલર પ્રિન્ટમાં, અને બધું હાઇલાઇટ પણ ખબર પડે યાર. પછી અલગથી ફરી આપણે હાઇલાઇટર યુઝ કરી અને ફરી કરવું પડે આ બધું. એટલે મેં આજે કલર પ્રિન્ટ જ કરાવી છે. પણ કલર પ્રિન્ટમાં બહુ જ પૈસા થતા હોય છે, પણ આ બધી ફિગરો હોય ને એ ફિગરો કમ્પ્લીટ આવે છે કલર પ્રિન્ટમાં, તો વાંચવાની મજા આવે. આ શું છે? ઉદય છે, ઉદય એન્ટ કહેવાય, એન્ટ. તો જોઈ શકો છો તમે. તો ફટાફટ હવે જઈએ. ભાઈ લોકોની પ્રિન્ટ નીકળી ગઈ છે, અને મારે પીવાયક્યુ બી બાકી હતા પહેલાના, તો પીવાયક્યુની બી પ્રિન્ટ કાઢી લીધી છે આપણે. તો ફટાફટ જઈએ ક્લાસમાં અને થોડું ઘણું રિવિઝન કરશું. ફાઇનલી આપણે પ્રિન્ટ નીકાળી લીધી છે અત્યારે, અને હવે જઈએ આપણે. ભાઈ લોકો ત્યાં ગાડી જમે છે, તો ત્યાં પહેલા જઈએ અને પછી ત્યાંથી આ બધી એમને આપી દઈએ, કારણ કે ગાડીમાં જઈશું ને આપણે તો પડી જશે બધું, તો ખરાબ થઈ જશે પ્રિન્ટ. એટલે આ ત્યાં આપી દઈએ અને પછી આપણે નીકળીએ. તો ભાઈ લોકોને પ્રિન્ટ આઉટ અમે બધી ભાઈ લોકોને આપી દીધી છે અત્યારે, અને આપણી બાઈક લઈને અત્યારે નીકળી જઈએ. એ લોકો આવશે થોડી વારમાં, તેમને વાર લાગે થોડી. હાથ ધોતા અને જમીને હમણાં અત્યારે ઊભા થયા છે, તો આ તો થોડી વાર લાગશે. આપણે નીકળી જઈએ ફટાફટ, હે ને? તો ચલો. ફાઇનલી અહીંયાથી આપણે ફાઇલ લઈ લીધી છે, અને પેન બી 3 લેવાની રીત લઈ લીધી આપણે. જેલ પેન લીધી છે આ વખતે. તો ફટાફટ નીકળીએ હવે જવા માટે. તો અત્યારે આપણે જઈએ હવે ઉપર. સ્લીપના માધ્યમથી નહીં જઈએ આપણે, ચાલતા કરીએ, મજા આવે, કારણ કે ચાલવાનું થોડુંક સારી લઈએ. તો ફટાફટ જઈશું ઉપર આપણે. અને અમારે સ્વિસમાંથી એક બુક લેવાની છે, બુક લઈ લીધી છે, અને જેલ પેન પણ આપણે લઈ આવ્યા છે. તો ફાઇનલી બાઈક આપણે નીચે મૂકી અને અત્યારે ઉપર આવી ગયા છે. હા, થાકી જાય છે. ચલો લેટ્સ ગો, ઉપર જઈએ આપણે ક્લાસીસમાં. તો અત્યારે આપણે રીડિંગ કરી રહ્યા છીએ, અને સર હજી સુધી આવ્યા નથી. તમે સામે જોઈ શકો છો, આ બધા આપણા ઓજારો પડ્યા છે. માર્કર છે, પેનો છે, બધું પડ્યું છે. બધા આપણે ઝેરોક્સ કરાવીએ ને, બહુ જ ઝેરોક્સ કરાવવી પડે છે. ઝેરોક્સના પૈસા બહુ બધા થાય છે અમારે યાર. તો અત્યારે ચાલી રહ્યું છે આપણું રીડિંગ. તો આપણે પતી ગયું છે આજનું લેક્ચર. તો અત્યારે આપણે જોઈએ, જો આપણે જે તને નહીં બતાવતો,
મારી સેલ્ફી બતાવી તો અત્યારે આપણે લેક્ચર પતી ગયો છે અને લાસ્ટમાં ટેસ્ટ હતો તો ટેસ્ટ આપણે આપી અને હવે જઈએ છીએ આપણે રૂમ પર અને ટેસ્ટમાં તો યાર કઈ આવડતું જ નથી વધારે કારણ કે વાંચવાનો ટાઈમ જ નહીં મળતો રિવિઝનનો ટાઈમ જ નહીં મળતો તો કઈ રીતે બધું આવડે યાર એમ તમે બી સમજો સર ભણાવે ને એટલું જ ખાલી અમે આપી દઈએ છીએ ટેસ્ટ જેટલું યાદ રહે એટલું રિવિઝન કરવાનો બી ટાઈમ નહીં મળતો રવિ મળે થાય છે રવિ રિવિઝન મારે તો બિલકુલ રિવિઝન નહીં થતું આ સરે એટલું બધું સરે એટલું બધું હોમવર્ક આપી મૂક્યું છે ને તો એ પતાવવાનું કે પછી રિવિઝન કરવાનું મેં તો આજે લેક્ચર નહીં જોયો ઇંગ્લિશનો 2 કલાકનો ઇંગ્લિશનો લેક્ચર છોડી નાખ્યો મેં તો અત્યારે જઈએ આપણે બાઇક આપણી ત્યાં આગળ પડી છે તો બાઇક લઈ અને પછી આપણે જઈએ પીજીમાં જઈને પછી આપણે ત્યાં જઈને જમી અને પછી આવીશું લાઇબ્રેરી આવીને બહુ બધું હોમવર્ક કરવાનું છે તો એ પતાવીશું તો ચલો ફટાફટ જઈએ અને રવિનભાઈ આગળ જાય છે તો બાઇક આપણે ત્યાં આગળ પડી અને બહુ બધું વસ્તુઓ તમને મળી જશે મૂર્તિઓ બાઇક આપણી આ રહી અહીંયા અને આ સાઈડ લાઈટ અહીંયા કોઈ ભાગી નાખ્યું એટલે હવે હું ડબલ સ્ટેન્ડ ઉપર જ રાખું છું ગાડી તો ગાડી લઈ અને નીકળીએ આપણી આ સાઈડ લાઈટ ઉપર નખાડવાનું છે મારે ટાઈમ જ નહીં મળતો તો કેવી રીતે નખાવું યાર તો આવું ચલાવીએ અત્યારે ટાઈમની બહુ જ કમી છે ગાડી તો ઓળાતી બી નહીં ગાડી બી વોશ કરવાની છે ને આપણે વોશ બી નહીં થતી અત્યારે તો ફાઇનલી હું અત્યારે આવી ગયો છું આપણા રૂમ પર અને રૂમ પર આ ભાઈ લોકો બેઠા છે ઓય શું કહે છો બસ કઈ નહીં કેવું મજા આવે વાંચવામાં વાંચવાનું ચાલે છે અને આ ભાઈ જો રીલ જોવે છે મોબાઈલ કેવું વાંચવામાં મજા આવે છે વાંચવામાં મજા કેવું આવે એક નંબર આવે ને આ બુક બી કમ્પ્લીટ કરી નાખી જો હવે કંટાળ્યો છે થોડું તો રીલો જોવે છે રિમાઇન્ડ કરે જો રીલો જોઈને આવા છોકરાઓ રીલની તૈયારી કરે છે ભૂખા કાઢ નાખે ભાઈ તો અત્યારે આપણે જઈએ હું આવી ગયો છું પીજીમાં અત્યારે અને જમવાનું લઈ આવી અને પછી આપણે જઈશું લાઇબ્રેરીમાં તો ફટાફટ જઈએ આપણે જમવાનું લેવા માટે હવે જમી લેવું છે જમી અને પછી આપણે જઈશું લાઇબ્રેરી કારણ કે લેસન બહુ બધું આપેલું છે તો લેસન ને પૂરું કરવું પડશે તો ફટાફટ જઈએ આપણે ઉપર જમવાનું લેવા માટે તો કંઈક જમવામાં કંઈક આવું છે તો છાશ છે દાળ છે અને દાળ બાટી છે તો બાટી આપણે અહીંયાથી લઈ લઈએ જો આ બાટી બની છે તો સારી લઈ અને આપણે શું કહેવાય લીડિંગ એક્શન કરી દઈએ લીડિંગ એક્શન એન્જિનિયરિંગ ભાષામાં લીડિંગ એક્શન કહેવાય તો એ આપણે કરી લઈએ વધારે ખાતું તો ઊંઘ આવી જશે એટલે આટલી બહુ થઈ ગઈ ને અને આ છે ચટણી મરચાની ચટણી મને તીખું બહુ જ ગમે છે તો આટલું આપણે તીખું મરચું લઈએ પછી પહેલા તો આ બધું મસળી દઈએ આપણે હે ને બધું ભૂકો કરી દઈએ નાનું કરી દઈએ ફાઇનલી ભાઈ આપણે જમવાનું લઈને આવી ગયા છે રૂમમાં ત્યાં ઉપર બેસીને જમીએ પણ ઉપર છે ને બહુ જ ઠંડી લાગે બહુ જ જોરદાર ઠંડી લાગે તો એના કરતાં રૂમમાં જમવાનું લઈ આવીએ ને એ જ સારું પડે આપણને તો આ છે ટેબલ આપણું એ મસ્ત ટેબલ આપેલું છે બરાબર તો ટેબલનો ઉપયોગ કરીએ ઠંડીમાં કોણ મરે ત્યાં આગળ હે ને તો ફાઇનલી આપણે અત્યારે હવે જમી લઈએ અહીંયા અને આ બ્લોગને હું અહીંયા એન્ડ કરું છું અને મળીએ જલ્દી નવા બ્લોગમાં આવા જ બ્લોગ આપણા જોવા માટે આપણી ચેનલને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ખાસ સબસ્ક્રાઇબ પણ કરી દેજો હે ને થેન્ક યુ ફોર વોચિંગ બાય